ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ગુપ્ત શાસન જોયું હતું. એમાં આપણે સમુદ્રગુપ્ત સુધી જોયું હતું. સમુદ્રગુપ્ત પછીના જે પ્રશ્ન છે એટલે કે સમુદ્રગુપ્તમાં જે ક્વેશ્ચન છે એ આપણે જોઈએ. સમુદ્રગુપ્તનો આપણે એક શિલાલેખની વાત કરી હતી, અશોકની સિક્વન્સ છે એ એક વાત કરી હતી. છેક જહાંગીર સુધીની વાત હતી. પછી જે બાબત છે એ સમુદ્રગુપ્તના જે બિરુદ છે એની વિશે બાબત છે. દાખલા તરીકે એક છે કે ભાઈ સમુદ્રગુપ્ત છે ભારતનો નેપોલિયન છે. આવો એક ક્વેશ્ચન છે, આ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ભાઈ ભારતનો નેપોલિયન કોણ છે? શા માટે ભારતનો નેપોલિયન કહેવાય છે? એનું કારણ છે દુનિયામાં સૌથી વધુ યુદ્ધ નેપોલિયને કર્યા છે, નેપોલિયન બોનાપાર્ટ. એ રીતે ભારતમાં સૌથી વધુ યુદ્ધ સમુદ્રગુપ્તે કર્યા છે. એવી રીતે ભારતનો નેપોલિયન કહેવાય છે. પણ કોણ વ્યક્તિ છે કે જેને નેપોલિયન સાથે સરખાવે છે? તો ડોક્ટર V.A. સ્મિથ એ સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહે છે. કોના દ્વારા સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવ્યો છે? તો ડોક્ટર V.A. સ્મિથ દ્વારા સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે બીજો બાબત એનું બિરુદ છે ભારતનો કવિરાજ એવું પણ કહેવાય છે. સમુદ્રગુપ્તે ઘણી બધી કવિતાઓ લખી છે. આથી ઘણા બધા ઇતિહાસકારોના મત મુજબ એ કવિરાજનું બિરુદ મેળવે છે. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ એવું નથી કહેતો કે આ ભાઈ ભારતનો કવિરાજ છે, પણ એ સેન્સમાં ભારતનો કવિરાજ છે કારણ કે એ સારો કવિ હતો. બધા રાજાઓ છે એ સારા કવિઓ હતા. દાખલા તરીકે રાજા ભોજ એક સારા કવિ હતા. રાજા ભોજ એક જ રાજા હતો કે જેના દરબારમાં કવિયત્રી હતા. બીજી વાત કરી છે પણ આને રિલેટેડ છે એટલે હું કહું છું. જેમ સમુદ્રગુપ્ત સારો કવિ હતો એ રીતે રાજા ભોજ એ પણ સારા કવિ હતા. એના દરબારમાં કવિયત્રી હતા. રાજાઓના દરબારમાં કવિ જ હોય, પણ આના એક જ દરબારમાં કવિયત્રી હતા. એનું નામ હતું સીતા. આવા ક્વેશ્ચન ઘણી વખતે પૂછાતા હોય છે. નેક્સ્ટ, ભારતનો કવિરાજ કહેવાય છે એ આપણે જોયું. સમુદ્રગુપ્તનું બીજું બિરુદ છે લિચ્છવી દોહિત્ર. લિચ્છવી દોહિત્ર કારણ કે લિચ્છવીનો પુત્ર હતો, આથી એ લિચ્છવી દોહિત્ર કહેવાય છે. સમુદ્રગુપ્તમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. ક્વેશ્ચન પૂછાય કે ગુપ્તોમાં કયા શાસકે ગુપ્તનો રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો? તો સમુદ્રગુપ્ત આવે. બીજો ક્વેશ્ચન, ગુપ્તમાં કયા શાસકે સૌથી વધુ યુદ્ધ કર્યા? તો એમાં પણ સમુદ્રગુપ્ત આવે. મેં તમને પેલા પણ એક યોજના સમજાવી હતી કે સમુદ્રગુપ્તે આર્યાવર્તના 12 અને દક્ષિણાપથના 9 રાજાઓને હરાવી અને એમના રાજ્ય વિસ્તાર છે એ પરત કર્યા હતા. એવી એક આપણે બાબતની ચર્ચા કરી હતી. સમુદ્રગુપ્તનો માહિતી મળે છે એ પણ આપણે જોયું. પ્રયાગરાજ એ અભિલેખ ઉપરથી સમુદ્રગુપ્તની માહિતી મળે છે. આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. કોઈને ક્વેશ્ચન છે? ઓકે, ડન. નેક્સ્ટ, સમુદ્રગુપ્તના 2 સંતાન હતા. એક હતો રામગુપ્ત અને બીજો હતો દેવગુપ્ત. આ સમુદ્રગુપ્તના 2 સંતાન છે. દાખલા તરીકે આપણે શરૂઆત કરી
ત્યારે જોયું કે ભાઈ ચંદ્રગુપ્ત પહેલો, એના પછી સમુદ્રગુપ્ત આવે, અને સમુદ્રગુપ્ત પછી 5 વર્ષ ગેપ થાય છે. એ કોઈ સિક્વન્સ બોલશે? કોઈને યાદ છે સિક્વન્સ? કોઈ સિક્વન્સ યાદ હોય તો બોલો કે ભાઈ નીચેના રાજાઓને ક્રમમાં ગોઠવો. કોણ બોલશે? શ્રીગુપ્ત. શ્રીગુપ્ત, વેરી ગુડ. પછી ઘટોત્કચ. વેરી ગુડ, વેરી ગુડ. ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત ફર્સ્ટ. પછી સમુદ્રગુપ્ત. વેરી ગુડ, સમુદ્રગુપ્ત. પછી ચંદ્રગુપ્ત બીજા. ચંદ્રગુપ્ત બીજો. પછી એમના સન સૌ ઉપરથી ના છે, એક સેકન્ડ હશે. હાજી. કુમારગુપ્ત. વેરી ગુડ, કુમારગુપ્ત. સ્કંદગુપ્ત. સ્કંદગુપ્ત, વેરી ગુડ. તો આપણે અહીંયા વાત કરીશું સૌથી પહેલા રામગુપ્ત અને દેવગુપ્ત. દાખલા તરીકે આપણે એક સમય જોયો 335 થી 375 એ સમુદ્રગુપ્તનો સમય છે. પછી મેં તમને સમય લખાવ્યો એ ચંદ્રગુપ્ત બીજાનો સમય છે 380 થી 414. જે 5 વર્ષ શાસન થાય છે ને એ શાસન કરે છે રામગુપ્ત. આ એક નિર્બળ રાજા હતો રામગુપ્ત, એટલે એનું શાસન ચાલતું નથી. ક્વેશ્ચન પૂછે કે ગુપ્તના કયા શાસકના સમયે ગુપ્તની પડતી છે? તો એ રામગુપ્તના સમયે ગુપ્તની પડતી છે. રીઝન, એને તાંબાના સિક્કા શરૂ કર્યા હતા. જનરલી ગુપ્તો સોનાના સિક્કા ચલાવતા, પણ આને તાંબાના સિક્કા શરૂ કર્યા હતા, એટલે ખબર પડી જાય કે ભાઈ અહીંયા થોડી પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે. રામગુપ્તના સમયે 5 વર્ષ છે, એ 5 વર્ષ શાસન થાય છે. રામગુપ્તના સમયે શકોનો રાજા હતો, શક શાસક રુદ્રસિંહ ત્રીજો. રુદ્રસિંહ ત્રીજાએ પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો અને રામગુપ્તને હરાવી દીધો. હવે પાટલીપુત્ર છે એ થઈ ગયું શક શાસકોનું. આ સમયે શાસક નહોતો, પણ દેવગુપ્ત શાસક બન્યો. એને શકોને ભારતમાંથી જળમૂળથી કાઢી મૂક્યા, જળમૂળથી હરાવ્યા, એટલે એને બિરુદ મળ્યું શકારી. એટલે મૂળ નામ દેવગુપ્ત છે, પણ ભારતને શકોથી મુક્ત કર્યા, એટલે એને બિરુદ મળ્યું શકારી. નેક્સ્ટ, દેવગુપ્તના કાર્ય ચંદ્રગુપ્ત પ્રથમ જેવા હતા, એટલે ઇતિહાસકારો એને માને છે ચંદ્રગુપ્ત બીજો. એના કાર્ય કોના જેવા હતા? એના દાદા જેવા, ચંદ્રગુપ્ત જેવા. આથી ઇતિહાસકારોના મત મુજબ આ છે એ ચંદ્રગુપ્ત બીજો હોવો જોઈએ. નેક્સ્ટ, શકોને હરાવ્યા, એટલે શકોનું શાસન ગુજરાત સુધી હતું. ગુજરાતની એ સમયે રાજધાની હતી ગિરિનગર. હવે શકો હારી ગયા છે, શકો ભારતમાંથી નીકળી ગયા છે, શક પ્રજાથી ભારત મુક્ત થયું છે. તો ઓબ્વિયસ શક પ્રજાનો જે રાજ્ય વિસ્તાર હોય એ ચંદ્રગુપ્ત બીજાનો થાય. તો ગુપ્તમાં પ્રથમવાર ગુજરાત વિજય મેળવનાર શાસક કોણ છે? તો ગુપ્તમાં પ્રથમવાર ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત વિજય મેળવ્યો, અને એણે ગુજરાતની રાજધાની જાહેર કરી ગિરિનગર. એટલે ગુજરાત વિજય મેળવનાર પ્રથમ ગુપ્તનો શાસક બન્યો ચંદ્રગુપ્ત બીજો. જ્યારે એણે ગિરિનગર રાજધાની જાહેર કરી ત્યારે એને પદવી મળી સિંહ વિક્રમ. તો આ ત્રીજું એનું બિરુદ થયું, ચંદ્રગુપ્ત બીજો, શકારી અને સિંહ વિક્રમ.
એના સમયે મહત્વનો ફેરફાર છે એ છે ફાહિયાન. ફાહિયાન એકચ્યુઅલ ફાહિયાન નું ગુજરાતી થાય ધર્માચાર્ય. ફાહિયાન એક બિરુદ છે. આટલું સમજાઈ ગયું છોકરા? તો સાફ કરી નાખું, થોડુંક આગળ લખવું છે. યસ. ઓકે, આપણે વાત કરતા હતા ફાહિયાન. ફાહિયાન નું ગુજરાતી થાય ધર્માચાર્ય. ફાહિયાન નું એકચ્યુઅલ નામ હતું સેહી. આ ભારત આવનાર પ્રથમ ચીની યાત્રાળુ છે સેહી. 4 લોકો હતા ચીન થી નીકળ્યા ખુલ્લા પગે. એવું કહેવાય છે કે લોકો ખુલ્લા પગે હિમાલય ટપી ગયા હતા ચીનથી ભારત આવતા હતા એ સમયે. એમાંથી 2 પાછા ફર્યા, એક મરી ગયો. 9 મહિનાની યાત્રા પછી ફાહિયાન ભારત પહોંચ્યો. એમાં પાટલીપુત્ર પહોંચ્યો. ત્યારે ચંદ્રગુપ્ત બીજાએ ફાહિયાન નું રાજકુમાર જેમ સ્વાગત કર્યું હતું. જેમ કોઈ રાજકુમાર આવે અને સ્વાગત થતું હોય એવી રીતે ફાહિયાન નું સ્વાગત કરનાર રાજા હતો ચંદ્રગુપ્ત બીજો. એટલે ફાહિયાન છે ભારત આવનારો પ્રથમ ચીની યાત્રાળુ છે. એણે એક મહાન ગ્રંથ લખ્યો છે ફોકોક્યુ ગ્રંથ, ધ ઈસ્ટર્ન હિસ્ટ્રી ઓફ બુદ્ધિસ્ટ સાઇટ. પૂર્વના દેશોમાં બુદ્ધનો ઇતિહાસ એક મહાન ગ્રંથ લખ્યો ફાહિયાને. એટલે આ સમયથી ફાહિયાન જ્યારે ભારત આવ્યો ત્યારે ભારત અને ચીનના સંબંધો શરૂ થયા. તો કયા રાજાના સમયે ભારત અને ચીનના સંબંધો શરૂ થયા? તો રાજા છે ચંદ્રગુપ્ત બીજો. એના સમયે ભારત અને ચીનના સંબંધો શરૂ થયા. કયો પ્રથમ પ્રવાસી ચીની યાત્રાળુ છે જે ભારત આવ્યો હતો? તો એ છે ફાહિયાન. કયા રાજાના સમયે આવ્યો હતો? તો એ છે ચંદ્રગુપ્ત બીજો. કયા ચીની યાત્રાળુ રાજકુમાર જેમ સ્વાગત થયું હતું? તો એ છે ફાહિયાન. કયા શાસકે સ્વાગત કર્યું હતું? તો એ છે ચંદ્રગુપ્ત બીજો. ફાહિયાને કયો ગ્રંથ લખ્યો? તો એ છે ફોકોક્યુ ગ્રંથ. આટલી મહત્વની બાબત છે એ છે ચંદ્રગુપ્ત બીજા વિશેની. આમાં કોઈને ક્વેશ્ચન પૂછો છોકરો? સર આ ગ્રંથનું શું? ગ્રંથનું નામ છે બેટા ફોકોક્યુ. સેના વિશે તમે કઈક બુદ્ધનું કીધું ને ઇતિહાસ. લખી દઉં, ધ ઈસ્ટર્ન હિસ્ટ્રી ઓફ બુદ્ધિસ્ટ કિંગડમ. એટલે ટૂંકમાં તમને ફોકોક્યુ પૂછાય, તમને આવું ન પૂછાય કે એનું ગુજરાતી કરો નીચેનું. બરોબર? હલો. યસ. હા, એટલે ફોકોક્યુ ગ્રંથ છે. હવે પ્રથમ ચીની યાત્રાળુ એ છે એટલે એ પૂછાય. એનું એકચ્યુઅલ નામ શું છે? તો એકચ્યુઅલ નામ હતું, મેં તમને કીધું એમ, સેહી. હવે કોઈની ક્વેશ્ચન છે? સર ધ્રુવ સ્વામીની દેવીનું જણાવો. શું? ધ્રુવ સ્વામીની દેવીનો. ધ્રુવ સ્વામીની નું જણાવો. એ રામગુપ્તની પત્ની હતી ને પછી. હાલો, આ ભાઈ કે એનું કહી દઉં. ઓલા ભાઈ કે એમાં ખોટો ટાઈમ બગડે એવું યાર. રામગુપ્તની પત્ની હતી ધ્રુવ સ્વામીની. જરૂરી નહીં તો છોડી દે, વાંધો નથી. ના ના વાંધો નહીં. હાલો, રામગુપ્તની પત્ની હતી. હવે શાસક રુદ્રસિંહ ત્રીજાએ હુમલો કર્યો હતો, મેં તમને હમણાં કીધું. શાસક રુદ્રસિંહ ત્રીજાએ હુમલો કર્યો પાટલીપુત્ર ઉપર. રામગુપ્ત છે હારી જાય છે. એ બંને વચ્ચે સમાધાન થાય છે.
સ્વામી કોની પાસે છે? રુદ્રસિંહ ત્રીજા પાસે. આ બાબતની છે દેવગુપ્ત કે ભાભી વહી ગયા, બરોબર, કે ભાભી વહી ગયા. ધ્રુવ સ્વામી ને લેવા જાય છે દેવગુપ્ત, સ્ત્રી છે શ્રાવણીમાં ગયો દેવગુપ્ત અને ત્યાંથી ભાભીને લઈ. ત્યારબાદ દેવગુપ્ત સત્તા કરી નાખી મોટા ભાઈ રામગુપ્તની, માનને પોતાના ભાઈને, અને શાસક બની ગયો. એટલે ધ્રુવ સ્વામીને લગ્ન કરી દીધા. કોણ? દેવ. અને શાસક જે રુદ્રસિંહ ત્રીજો હતો એને આવી દીધો. શકને આરવો એટલે કહેવાનો સકાઈ. ક્લિયર? આ માહિતી આપણને શેના આધારે મળે છે કે હું આજે બોલું છું કોઈ નાટકની વાત છે કે કોઈ હસી મજાક નથી? નહીં, સમજો. વિશાખા દત્ત એક મહાન લેખક છે, આપણે નામ જાણ્યું હશે. આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. વિશાખા દત્ત એક મહાન લેખક. હાજી, વિશાખા દત્ત એક મહાન નાટક લેખક, દેવી ચંદ્રગુપ્તમ. બોલો બોલો. હા સર, કઈ નહીં. બોલો. વિશાખા દત્ત નું મુદ્રા રાક્ષસ કઈક છે ને? હા, મુદ્રા રાક્ષસ એ છે. આ દેવી ચંદ્રગુપ્તમ નાટક છે, એમાં આવો ઉલ્લેખ છે જે હું અત્યારે બોલ્યો ને એ બધો, આ બધી સ્ટોરી છે ને એના મુજબ છે. કોઈને ક્વેશ્ચન છે? હેલો, હાલો, થેન્ક યુ. બોલો બોલો. સર આ રીતે આ ચંદ્રગુપ્તમાં નવરત્નો નું પૂછાઈ શકે ને? હાલે હવે આનો પછી નવરત્ન લખાઈ દો. ઓકે, હા સર. બરોબર, આ સમજાઈ ગયું છોકરાઓ? હા, યસ. ઓકે ભાઈ. હા, મને સર, તમે છે ને આ પાડી દેજો એટલે મને છે ને આગળ આમ મજા આવે. અને પ્રશ્ન પૂછવા જરૂરી છે કારણ કે આપણે એની ફી ભરી છે. બોલો બોલો. હેલો. સર, આ બોલો, બોલો. ચંદ્રગુપ્ત છે એ જ વિક્રમાદિત્ય કહેવાય છે? હા, એ કેમ કહેવાય છે એ સમજાવું. ઓકે સર, એક બીજો પ્રશ્ન હતો. બોલો બોલો. સર, આપણે ઓલા વિક્રમ સંવત ચાલુ છે આપણે હાજી. ઈસુની સાથે, ઈ આ જ હા, વિક્રમાદિત્ય કે બીજો કોઈ? હા, સમજાવું તમને. હા ભાઈ, બહુ ઓકે. સરસ ક્વેશ્ચન કર્યો. અને ક્વેશ્ચન પૂછવો જરૂરી છે ભાઈ, આપણે એના જ પૈસા ભર્યા છે, બરોબર, અને હું એના માટે જ અહીં આવું છું ડેઈલી. એટલે તમારે મને ક્વેશ્ચન કરવા જરૂરી છે. જેને મજા આવે એવો ક્વેશ્ચન કરવો જરૂરી છે. જેવો કોઈ અને જે કોઈ ક્વેશ્ચન કરતા હોય ને માત્ર હસતા નહીં ભાઈ, એટલે હસવું જરૂરી નથી. એ ભાઈનો પ્રશ્ન સાંભળવો જરૂરી છે કારણ કે એને પૈસા ભર્યા છે. હા, તો આપણે આગળ હતા. ઓલા ભાઈનો ક્વેશ્ચન હતો ઈસવીસન પૂર્વે 56 વિક્રમાદિત્ય કરીને રાજા હતો મધ્યપ્રદેશમાં. હાલ એની મૂર્તિ છે મધ્યપ્રદેશમાં. એકાદું પાટનગર બોલો મધ્યપ્રદેશનું ફટાફટ. રાજા ભોજે બને ભોપાલ. ભોપાલ. ભોપાલ, બરોબર. રાજા ભોજે શહેર બનાવ્યું, છોકરાઓ નામ હતું ભોજપાલ. શહેરનું નામ હતું ભોજપાલ. બિફોર ભોજપાલ ઇટ વોઝ ભોપાલ. ભોપાલ છે ને નામ હતું પેલા ભૂપાલ. ભોપાલ રાજાઓના ઘર હતા એટલે ભોપાલ કહેવાતું. પછી રાજા ભોજે શહેર વસાયું, નામ પડ્યું ભોજપાલ. ભોજ સાગર તળાવ બનાવ્યું. ટૂંકમાં મારો કહેવાનો ભાવ છે ભોપાલમાં એ સમયે મહાન રાજાઓ થઈ ગયા. એ શહેરમાં ઈસવીસન પૂર્વે 56 વિક્રમાદિત્ય કરીને રાજા થયો. જે રાજા વિક્રમાદિત્ય બિરુદ ધારણ કર્યું, જે રાજાઓ છે. હવે પ્રોપર અવાજ આવે પહેલા? યસ સર. ओके, थैंक यू. हाँ, तो हम यहाँ थे ईस्वीसन पूर्व 56
એમાં વિક્રમાદિત્ય કરીને રાજા હતો. પેલો પરાક્રમી રાજા હતો કે એની પછીના જે શાસકો થયા એને વિક્રમાદિત્ય બિરુદ ધારણ કર્યું. એ સેન્સમાં ચંદ્રગુપ્ત બીજાએ પણ વિક્રમાદિત્ય બિરુદ ધારણ કર્યું. વિક્રમ સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત બીજાએ કરેલી છે એવું પાઠ્યપુસ્તક કહે છે. એ ક્વેશ્ચન છે ટેટમાં પૂછાણો હતો કે ભાઈ વિક્રમ સંવતની શરૂઆત કરનાર શાસક કોણ છે? તો ચંદ્રગુપ્ત બીજો છે. વિક્રમ સંવતની શરૂઆત એણે જ કરી છે અને આપણે એ જ રાખવું પડે કે વિક્રમ સંવત આ ભાઈએ શરૂ કરી છે એટલે કે ચંદ્રગુપ્ત બીજાએ શરૂ કરી છે. ક્લિયર છે છોકરાઓ? સર ઓમ ની સ્મેક નો થાય ને? હા બોલો બોલો. એમ કહું સર ઓમ જોવા જઈએ આપણે બોલો, બોલો, વિક્રમાદિત્ય સંભળાય છે. બીજાની, હા એમ કહું વિક્રમાદિત્ય બીજાની જે ઈસવીસનની સાલ જોઈ તો આ બે હારે મેચ થઈ જાય? ઈસવીસન પૂરે મેચ 56. ન થાય ને ભાઈ. હા ઈ થઈ જાય છે. ઈ થઈ જાય છે. ઓકે ડન સર, થેન્ક યુ. હા હેલો સર. હેલો. બોલો બોલો બેન. સર આ બોલો, બોલો. ગુપ્ત સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? ગુપ્ત સંવતની શરૂઆત શું કહો? ક્યારે થઈ હતી? ગુપ્ત સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? હેલો. ગુપ્ત સંવતની શરૂઆત ઈસવીસન 330. પણ સર તો ચંદ્રગુપ્ત 2 માં આ વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂરે 56 આવે છે તો આમાં પણ ઈ તો અને ગુપ્ત સંવત ચંદ્રગુપ્ત 1 નું હતું તો આટલી સાલ પાછળ કેમ આગળ પાછળ થઈ? બેન તમને હું સમજાવું, તમે સમજો. આમ લીગલી તમે જોવો ને તો દિલ્હીના એનસીઆરટી નું મટીરિયલ છે ને એમાં વિક્રમ સંવતની શરૂઆત વિક્રમાદિત્ય કરે છે ઈસવીસન પૂર્વે 56 માં. ત્યાંમાં એનસીઆરટી ના મટીરિયલમાં. પણ જીસીઆરટી ના મટીરિયલમાં વિક્રમ સંવતની શરૂઆત છે ચંદ્રગુપ્ત બીજો કરે. એ સેમ ક્વેશ્ચન ટેટમાં પૂછાણો હતો. ચંદ્રગુપ્ત બીજો જવાબ આવતો હતો, લોકોએ ટીક કર્યો તો એના માર્ક્સ મળી જ ગયા હતા. હવે તમે સમજો છો? હવે આપણે સમજી છીએ કે ભાઈ વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વે 56 માં થઈ છે પણ સરકાર એવું કહે છે કે ભાઈ ચંદ્રગુપ્ત બીજાએ કરી છે તો આપણે એ માનવું પડે. કાલે વારે સરકાર એમ કે ભાઈ અલાઉદ્દીન ખલજીએ શરૂ કરી તો આપણે એમાં આ પાડવી પડે. સમજો છો? એટલે ગવર્મેન્ટના મટીરિયલમાં જે જવાબ છે એ આપણે માન્ય રાખવો જરૂરી છે કારણ કે મટીરિયલમાંથી ગવર્મેન્ટ ખરાઈ કરે. સમજો છો? પણ સર મારો પ્રશ્ન એમ છે કે હા સર. હેલો. હા બેન બોલો બોલો. સર મારો પ્રશ્ન એમ છે કે હવે તમે સમજો છો હું તમને કહું છું ઈ? સર પણ સાંભળો તો ખરી. ઈસવીસન પૂરે 56 પહેલા આવે કે ઈસવીસન 319 થી 20 પહેલા આવે? હેલો. અવાજ કટ થાય છે થોડોક. સર ઈસવીસન પૂર્વે 56 પહેલા આવે કે ઈસવીસન 319 થી 20 પહેલા આવે? મારો પ્રશ્ન ઈ છે. હેલો હેલો બોલો બેન. હેલો હેલો. હેલો. હેલો હેલો બેન ફરીથી પૂછજો. બેન બોલતા ઓકે. બેન જયારે નેટવર્કમાં આવશે ત્યારે આપણે એનો જવાબ આપશું. તો અહીંયા વાત કરતા હતા વિક્રમ સંવતની વાત કરતા હતા. નેક્સ્ટ મહરોલી લોહ સ્તંભ. દિલ્હીમાં આવેલો મહરોલી લોહ સ્તંભ. મહરોલી આલેખ સ્થળ છે દિલ્હીમાં જ છે, એનું નામ મહરોલી છે એટલે એનું મહરોલી લોહ સ્તંભ નામ પડેલું છે. ભારતમાં એવો કયો લોહ સ્તંભ છે કે જેમાં હજુ સુધી કાટ લાગ્યો નથી?
ભારતમાં મહરોલી લો સ્તંભ છે કે એમાં હજી સુધી કાટ લાગ્યો નથી. ભારતમાં લો વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો કયો છે? ભારતમાં લો વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે એ મહરોલી લો સ્તંભ છે. મહરોલી લો સ્તંભ એક ગજબની વસ્તુ છે. મહરોલી લો સ્તંભ સંસ્કૃતમાં લખેલો છે, જેમાં ચંદ્ર નામના રાજાનો ઉલ્લેખ છે. એટલે કે આપણો ચંદ્રગુપ્ત એનો ઉલ્લેખ છે. એ ચંદ્રગુપ્ત બીજાએ જ બનાવેલો મહરોલી લો સ્તંભ છે. જે મહરોલી લો સ્તંભ કુવતુલ ઇસ્લામ ની બાજુમાં આવેલો છે. કુવતુલ ઇસ્લામ એક મહાન મસ્જિદ છે. કુવતુલ ઇસ્લામ એક અલાઉદ્દીન ખલજીએ બનાવેલી મુસ્લિમ પ્રથમ રાજાએ બનાવેલી મહત્વની ઘટના છે. આપણે એ મુસ્લિમોમાં વાત કરશું, પણ અહીંયા ચંદ્રગુપ્તની વાત કરીએ તો ચંદ્ર નામના રાજાનો ઉલ્લેખ છે મહરોલી લો સ્તંભમાં. સંસ્કૃતમાં લખેલું છે. ક્લિયર છે? આમાં કોઈને ડાઉટ છે? ઓલા બેન આવી ગયા? આવી ગયા ઓલા બેન? નથી એવા, કઈ વાંધો નહીં. હેલો બોલો બોલો સર, બોલો બેન. હા સર, મારો પ્રશ્ન એમ છે કે તમારો પ્રશ્ન પહેલા આવે કે ઈસવીસન પહેલા આવે? શું તમારો પ્રશ્ન છે? મારો પ્રશ્ન એમ છે કે ઈસવીસન પૂર્વે પહેલા આવે કે ઈસવીસન પહેલા આવે? તમારો પ્રશ્નનો જવાબ તમે જ બોલો છો, સમજો. દાખલા તરીકે તમે બોલો છો ઈસવીસન પૂર્વે હા. અને ઈસવીસન પેલા લેક્ચરમાં મેં બધું સમજાવ્યું હતું. પૂર્વેનું ગુજરાતી થાય પહેલા. ઈસુના જન્મ સમય પહેલાની જે ઘટનાઓ છે ને એને ઈસવીસન પૂર્વે કહેવાય. તો ઈસવીસન પૂર્વે છે ને પહેલા આવે. અને સર પૂર્વેનું ગુજરાતી થાય. બોલો બોલો. હા સર, એમાં છે ને આ વિક્રમ સંવંતમાં તમે એમ કહો છો કે ઈસવીસન પૂર્વે 56 આવે અને ગુપ્ત સંવંતમાં ઈસવીસન 319 થી 20 આવે. તો પેલા તો છે ને ગુપ્ત સંવંતની શરૂઆત થઈ હતી, તો એમાં કેમ ઈસવીસન 319 થી 20 આવ્યું? તમે બેન નેટવર્ક બહાર વહી ગયા, હું આખું બોલી ગયો, વાંધો નહીં. દિલ્હી એનસીઆરટી એવું કહે છે કે ઈસવીસન પૂર્વે 56 એનસીઆરટી એવું કહે છે કે ઈસવીસન પૂર્વે 56 વિક્રમાદિત્ય નામનો રાજા હતો, એને વિક્રમ સંવંતની શરૂઆત કરી. એવું કોણ કહે છે? એનસીઆરટી કહે છે. ક્લિયર છે? પણ જીસીઆરટી એવું કહે છે કે ભાઈ વિક્રમ સંવંતની શરૂઆત ચંદ્રગુપ્ત બીજાએ કરી. એવું ગુજરાત બોર્ડ કહે છે. આ સેમ ક્વેશ્ચન વિક્રમ સંવંતની શરૂઆત વાળો ટેટમાં પૂછાણો. લોકોએ આ ટીક કર્યું હતું, આ ઓપ્શનમાં જ નહોતો. લોકોએ આ ટીક કર્યું, જવાબ આપ્યો હતો. સેકન્ડ થિંગ, પાઠ્યપુસ્તકમાં વિક્રમ સંવંતની શરૂઆત છે ને ચંદ્રગુપ્ત બીજો જ છે. તો સરકાર કે ને આપણે એને ફોલો કરવું પડે. મારું તમને કહેવાનું એ થાય. હવે સમજાવો બેન તમને? હા સર. હા હલો, સમજાઈ ગયું સર. આભાર. આભાર. હાજી હાજી. એટલે પ્રશ્ન પૂછવો જરૂરી છે છોકરાઓ. નેક્સ્ટ આપણે આગળ વધશું. મહરોલી લો સ્તંભ, મેં તમને કીધું એમ મહરોલી લો સ્તંભની બાજુમાં બે મહાન મસ્જિદ, કુવતુલ ઇસ્લામ. હવે કોઈની ક્વેશ્ચન પૂછજો છો. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નવરત્ન. ઓલા ભાઈ કીધું એમ ચંદ્રગુપ્ત બીજાના 9 રત્નો હતા. 9 રત્નો શાંતિથી લખી લ્યો. પેલું કાલિદાસ, બીજો વરામિહિર, ત્રીજો ક્ષપણક, ચોથો ગટબરપર, પાંચમો વિદુપી શંકુ, છઠ્ઠો અમરસિંહ, સાતમો ધન્વંતરી,
8મો વેતાલ ભટ્ટ, 9મો વરરુચિ. ક્લિયર છે? ક્લિયર છે? આમાં કોઈ ક્વેશ્ચન છે છોકરાઓ? ઓકે સર. ઓકે, ડન. કોઈને પૂછવાનું હોય તો પૂછી જોજો. આઈ હોપ તમને કોઈની ક્વેશ્ચન નહીં હોય. આમાં ડિપાર્ટમેન્ટ પૂછે કે વરાવ મિહિર સેના ડિપાર્ટમેન્ટ એવું કંઈક? ડિપાર્ટમેન્ટ લખવા છે તો લખી લ્યો ને ફટાફટ. યસ, લખાવો. કાલિદાસ એક કવિ હતા. અમરસિંહે અમરકોશ લખેલો છે. ધન્વંતરી સેવા ચાલુ છે આપણે. એક ધન્વંતરી રથ ફરે છે અત્યારે કોરોનામાં. આયુર્વેદના નિષ્ણાંત હતા, પોતે વેદ હતા, કવિ વેદ હતા. પછી વેતાલ ભટ્ટ આપણે વાત કરી છે, વિક્રમ વેતાલ એવી વાત કરી, સ્ટોરી આપણે સાંભળી હોય. વિક્રમ વેતાલ નાના હતા ત્યારે ટીવીમાં આવતું હતું. વિક્રમ વેતાલની સ્ટોરી. એમાં વેતાલ છે ને એ મંત્ર વિદ્યા જાણતો. પછી વરરુચિ છે, લખો છો ને ભાઈ? યસ સર. હા, વરરુચિ છે એ સંસ્કૃત વ્યાકરણના વિદ્વાન હતા. પછી વરા મિહિર છે એ જ્યોતિષ હતા. પછી વિદુપી શંકુ છે એ શિલ્પી હતા. શિલ્પી, શિલ્પ કામ કરતા હોય ને. પછી ક્ષપણક હતો, એ પણ જ્યોતિષ હતો. અને ગઢ બર્બર છે એની માહિતી નથી. ક્લિયર છે છોકરો? હા, હેલો સર. યસ સર. હેલો હેલો. બોલો 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 બોલો. સર આ હરિસેન નું આવે સર એક? હરિસેન? ના, એ નહીં આવે ભાઈ. અને કા સુશ્રુત એ સર વાંચેલું હો મેં, હરિસેન ને સુશ્રુત બે. સુશ્રુત છે ને એ તમે બીજામાં બોલો. હરિસેણ, જો આ ભાઈ બોલે ને એનો જવાબ લખું. હરિસેણ, લાસ્ટ લેક્ચર તમે નહોતો ભર્યો. આ બોલ્યા ને તમે? હા. તમે લાસ્ટ લેક્ચર નથી ભર્યો. સમુદ્રગુપ્ત માં આવે. સર સમુદ્રગુપ્ત માં મને સર વાંચ્યું ત્યાં લગી હરિસેન માં નવરત્ન. ભાઈ તમને હરિસેન લખાયું લાસ્ટ લેક્ચર માં છોકરાઓ? હેલો સર, પ્રયાગ પ્રશસ્તિમાં આવે ને હરિસેન? હા, એટલે એ ભાઈ કદાચ ભૂલ ખાઈ છે. ઓકે ઓકે સર. બરોબર, જોઈ લેજો તમે લાસ્ટ લેક્ચર મારો, એમાં તમને હરિસેન વિશે માહિતી મળી જાય. ઓકે બરોબર. બીજું કોઈને કઈ ક્વેશ્ચન પૂછો છોકરાઓ? નો સર. બરોબર. ચંદ્રગુપ્ત બીજા એક મહાન છે. દાખલા તરીકે ક્વેશ્ચન પૂછે કે ગુજરાતમાં સૌથી વધુ સિક્કાઓ કયા રાજાના મળે છે? સોનાના સિક્કા સૌથી વધુ મળ્યા ભાવનગર જિલ્લામાંથી. બરોબર. કયા રાજાના મળ્યા? ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત બીજા કયા જિલ્લામાંથી મળે છે? ભાવનગર જિલ્લામાંથી. ચંદ્રગુપ્ત બીજાના સિક્કા મળ્યા. શેની છાપ વાળા સિક્કા મળ્યા? વ્યાર્ધની છાપ વાળા સિક્કા મળ્યા. વ્યાર્ધ સંસ્કૃત વર્ડ, ઇટ મીન્સ ટાઈગર. બરોબર, વાઘ થશે. વાઘની છાપ વાળા સિક્કા મળ્યા ચંદ્રગુપ્ત બીજાના ભાવનગર જિલ્લામાંથી. સોનાના સિક્કા હજી મળે છે. આપણે ખૂબ જાજો મળી જાય તો કામ થઈ જાય. ટૂંકમાં છોકરાઓ, સુવર્ણ યુગ કયા રાજાનો સમય છે? તો એ છે ચંદ્રગુપ્ત બીજાનો સમય. રીઝન, ચંદ્રગુપ્ત બીજાએ
ઉજ્જૈનને બનાવી હતી સાંસ્કૃતિક રાજધાની. ભારતનો એક જ રાજા કે જેણે સાંસ્કૃતિક રાજધાની જાહેર કરી, એ સાંસ્કૃતિક રાજધાની છે ઉજ્જૈન, એ જાહેર કરી હતી ચંદ્રગુપ્ત બીજાએ. ક્લિયર છે? ચંદ્રગુપ્ત બીજાની એક બીજી પત્ની હતી કુબેર નાગા. નાગ કન્યા હતી, નાગ વંશની હતી કુબેર નાગા. ચંદ્રગુપ્ત બીજાની પુત્રી હતી, નામ હતું પ્રભાવતી. પ્રભાવતીના લગ્ન થયા હતા વાકાટક રાજવંશ સાથે. કોના લગ્ન? પ્રભાવતીના. કોની સાથે થયા હતા? વાકાટક રાજવંશ. રુદ્રસેન સાથે થયા હતા. કોની સાથે થયા હતા? રુદ્રસેન. કેટલામો? બીજો. સમજાણી છોકરાઓ? ચંદ્રગુપ્ત બીજાની બે પત્ની થશે, એક ધ્રુવ સ્વામીની થશે, બીજી કુબેર નાગા થશે. દીકરી પ્રભાવતી, એના લગ્ન થયા વાકાટક વંશ. નવો રાજકુમાર રુદ્રસેન બીજો. ચંદ્રગુપ્ત બીજાના સિક્કા વ્યાર્ધની છાપ વાળા સિક્કા, વાઘની છાપ વાળા સિક્કા. બોલો 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 બેન. સર જે આ પ્રભાવતી જે ડોટર છે એમની કયા ફર્સ્ટ વાઇફ ની છે કે સેકન્ડ વાઇફ ની? ફર્સ્ટ સેકન્ડ વાઇફ ની નથી ખબર પડતી બેન આમાં. કે આની પહેલી પત્ની કોણ છે એ નથી ખ્યાલ આવતો. એવો ક્વેશ્ચન નહીં પૂછે. કુબેર નાગા છે એમની છે કે ધ્રુવ સ્વામીની દેવી છે એમની છે? એટલે હું તમને એ જ કહું છું કે એ ખ્યાલ નથી, નકર તો હું તમને કહી દે. એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની દીકરી છે. પણ ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ ગુપ્તમાં કયા શાસકે વાકાટક રાજવીઓ સાથે વૈવાહિક સંબંધો બાંધ્યા હતા? તેમાં ચંદ્રગુપ્ત બીજો આવે. વાકાટક એક બહુ પ્રાચીન વંશ છે ભારતનો, વાકાટક વંશ. ક્લિયર છે? ઓકે સર. હા, એટલે એવો ક્વેશ્ચન ન પૂછે કે આ કોની દીકરી છે, એવો તો લગભગ ન પૂછાય. બરોબર? કારણ કે એ માહિતી ઇતિહાસમાં નથી, તો પછી મારી પાસે ઓબ્વિયસ નથી. આમાં કોઈને ક્વેશ્ચન છોકરાઓ? નથી. હેલો સર. બોલો બેન. સર આ રુદ્રસેન કોણ હતો? રુદ્રસેન વાકાટક વંશનો એક રાજકુમાર હતો. ઓકે સર. થેન્ક યુ. નેક્સ્ટ, એના પછીનો મહત્વનો રાજા છે કુમારગુપ્ત. કુમારગુપ્તનો સમય છે 414-455. આપણે સમય લખાવેલા છે. કુમારગુપ્ત એક મહાન રાજા છે, થોડો ડિફરન્ટ રાજા છે અન્ય રાજાઓ કરતા. કઈ સેન્સમાં ડિફરન્ટ છે જોઈએ આપણે. કુમારગુપ્ત, આ એક ક્વેશ્ચન પૂછાણો તો નીચેનું વાક્ય ખોટું છે. કુમારગુપ્ત છે ને એમાં સિક્કાઓ આવે. કુમારગુપ્તના સમયે મહત્વનો સિક્કો છે મોરની છાપ વાળો સિક્કો. કારણ કે કુમારગુપ્ત છે ને ભગવાન કાર્તિકેયમાં માનતો હતો. આથી ભગવાન કાર્તિકેયની યાદમાં એને મયુરકૃત સિક્કો બનાવ્યો. સિક્કાના આગળના ભાગમાં ભગવાન કાર્તિકેયની છબી અને પાછળના ભાગમાં મોર હતો. ક્લિયર છે? મોર જેવું લાગતું હોય તો જોજો. સિક્કો બનાવ્યો કુમારગુપ્તે. કુમારગુપ્તના સમયે મહત્વની બાબત છે નાલંદા વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠ બનાવી કુમારગુપ્તના સમયે. કુમારગુપ્તે જ બનાવી નાલંદા વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો 1206માં. બખ્તિયાર ખલજીએ નાશ કર્યો. બખ્તિયાર ખલજી 1206માં નાલંદા વિદ્યાપીઠનો નાશ કરે અને નાલંદા વિદ્યાપીઠ બનાવે છે કુમારગુપ્ત. નેક્સ્ટ, કુમારગુપ્તનું બિરુદ છે મહેન્દ્રાદિત્ય. તો એક સરસ ક્વેશ્ચન યાદ આવ્યો. 1206 માં નાલંદા વિદ્યાપીઠ બનાવી. 1206 માં નાલંદા વિદ્યાપીઠ બનાવી. 1206 માં
વિલસડ અભિલેખ. વિલસડ આ ઉત્તર પ્રદેશનું એક ગામ છે. જે અભિલેખ હોય ને ગામના નામ ઉપરથી નામ પડે. દાખલા તરીકે રાજકોટમાં અભિલેખ હોય અને રાજકોટ અભિલેખ કહેવાય. એમાં વિલસડ અભિલેખ. વિલસડ અભિલેખમાં ગુપ્તની વંશાવળી છે. સમજો છો વંશાવળી કે ભાઈ આનો દીકરો છે, આનો પપ્પા છે, આ એનો પૌત્રો છે, આંબો આંબો આ એનો દાદા છે. બોલો 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 ભાઈ બોલો બોલો ક્વેશ્ચન જ બોલો. નો સર. હા આંબો એટલે સરસ. હા એ ભાઈ બહુ સરસ વાત કરી. આંબો સાચી વાત છે. મેંગો બરોબર. વિલસડ અભિલેખ. ગુપ્તમાં કયો એવો શાસક છે કે જેના સૌથી વધુ અભિલેખ મળે છે? તો કુમારગુપ્ત. કુમારગુપ્તના સૌથી વધુ અભિલેખ મળે છે. સૌથી વધુ અભિલેખ કુમારગુપ્તના. કુમારગુપ્ત એક મહત્વનો રાજા છે. એમાં નાલંદા વિદ્યાપીઠ આવે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો છોકરાઓ. હા સર, આ વિલસડ ક્યાં આવ્યો? બોલો બોલો. આ વિલસડ ક્યાં આવ્યો? વિલસડ ઉત્તર પ્રદેશ. વિલસડ ગામનું નામ છે. ઓકે ઓકે સર. હા બીજા કોઈને ક્વેશ્ચન હોય પૂછો છોકરાઓ. કુમારગુપ્તમાં કોઈને યાદ આવતું હોય છે? કોઈને ક્વેશ્ચન કઈ નથી? ખૂબ સારું કહેવાય. નથી તો નેક્સ્ટ લખાઈ ગયું હશે બધાને. નેક્સ્ટ રાજા છે સ્કંદગુપ્ત. ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે સ્કંદ. એટલે કુમારગુપ્તે પોતાના દીકરાને નાખ્યું નામ સ્કંદ. એટલે નામ એવું સ્કંદગુપ્ત. બિરુદ છે ક્રમાદિત્ય. એને રાજધાની જાહેર કરી અયોધ્યા. વાહ. અયોધ્યાને રાજધાની બનાવી હતી સ્કંદગુપ્તે. રાજધાની બધી જ હતી પણ એને આને ઉમેરો કર્યો અને અયોધ્યા રાજધાની લેવો સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તનો બીજો મહત્વનો ક્વેશ્ચન છે સુદર્શન તળાવ. આપણે અગાઉ વાત કરી ગયા હતા એમ સુદર્શન તળાવ. સુદર્શન તળાવનું રિપેરિંગ કામ કરાવ્યું હતું સ્કંદગુપ્તે. કોની પાસે કરાવ્યું હતું? ચક્રપાલિત પાસે રિપેરિંગ કામ કરાવ્યું હતું સ્કંદગુપ્તે. કોઈ ક્વેશ્ચન પૂછો છોકરાઓ. નથી? ઓકે ડન. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્કંદગુપ્તના સમયે બીજી કોઈ બાબત થઈ? હા વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભી વિદ્યાપીઠ છે સ્કંદગુપ્તના સમયે ગુજરાતમાં બની હતી. કયા રાજાના સમયે થઈ હતી? ઓબ્વિયસ છે સ્કંદગુપ્તના સમયે વલ્લભી વિદ્યાપીઠ થઈ હતી. આ સિવાય કોઈની ક્વેશ્ચન પૂછજો. સર આપણે ભીત્રી શિલાલેખ આમાં આવે? કયો? ભીત્રી શિલાલેખ. આ ભીત્રી શિલાલેખ સ્કંદગુપ્તના સમયે આવ્યો. ભીત્રી ફરી પાછું ઉત્તર પ્રદેશનું એક ગામ છે ભાઈ. ત્યાં ભીત્રી શિલાલેખ આવે. સ્કંદગુપ્તના સમયે જ આવે ભીત્રી શિલાલેખ. સાચા છો તમે? સ્કંદગુપ્તનો છે ભીત્રી. ક્વેશ્ચન જ પૂછો એમાં ભીત્રી વાળો કઈ. સર આ વલ્લભી વિદ્યાપીઠ બનાવી કોણ? વલ્લભી વિદ્યાપીઠ ધ્રુવસેન. સોરી માફ કરો ધરસેન. ધરસેન પહેલો. મૈત્રક વંશનો રાજા છે ધરસેન પહેલો. એને વલ્લભી વિદ્યાપીઠ બનાવી. સર તો આ કેન્દ્રમાં સ્કંદગુપ્તનું શાસન હતું ને ગુજરાતમાં મૈત્રક વંશ. હા મૈત્રકો ત્યારે સ્વતંત્ર થઈ ગયા હતા. ક્લિયર છે?
ઓકે. હા, એટલે ત્યારે નેત્રકો આની નીચે કામ કરતા હતા. દાખલા તરીકે અકબર રાજા હોય, તમે નીચે આવી જાઓ થોડાક, બધું પ્રાચીન ન જોવું હોય તો અકબર રાજા હોય તો પણ અહીંયા તો શાસન હોય જ તે ગુજરાતમાં કોઈક ને કોઈક રાજાઓનું, પણ એ રાજા એને ખંડણી આપતા હોય કે કારણ કે એ હારેલા છે એટલે એને ખંડણી આપતા હોય. ખંડણી એટલે શું? ખંડણી એટલે એક પ્રકારનો ટેક્સ. તમે મારી સાથે હારી જાઓ એટલે તમારે મને ખંડણી આપવી જરૂરી છે. બે રાજા યુદ્ધ કરે, હારેલો રાજા છે એ જીતેલા રાજાને ટેક્સ આપે, એને ખંડણી કહેવાય. ઓકે. કોઈની ક્વેશ્ચન પૂછો. હાલો સર. બોલો બોલો. સર આ સમુદ્રગુપ્ત પેલામાં ને ચંદ્રગુપ્ત પેલા ને સમુદ્રગુપ્તમાં સર આ 122 ગ્રેનના સિક્કા હતા. ગ્રેનના સિક્કા એટલે મતલબ શું છે? એક પ્રકારનો વજન છે ભાઈબંધ. હા, અને આપણે હા બોલો બોલો. અને પ્રયુક્ત ધાતુ હતી કઈક એવી સર. પ્રયુક્ત ધાતુ એટલે મિશ્રિત એક પ્રકારની ધાતુ. સમજો છો? કોઈ પણ પર્ટિક્યુલર એક ધાતુ નહીં કે ભાઈ ચાંદી સોનું ને બધું મિશ્ર કર્યું હોય ને એક ધાતુ બનાવી હોય. એટલે સર આવી માહિતી પૂછાય ખરી? આ ગ્રેનના કેટલા ગ્રેનના સિક્કા કોને? ના પૂછાય જરાય ના પૂછાય. તો હું તમને કહું નહીં કે ભાઈ આ આટલા ગ્રેનનો આ સિક્કો ને આટલા ગ્રેનનો આ સિક્કો. હા ઓકે ઓકે સર, બસ ખાલી એમ જ. બરોબર. એનું રીઝન કહું ભાઈ કેમ ન પૂછાય સમજાવું. દાખલા તરીકે બે સિક્કાઓ મળે તો બે સિક્કાઓમાં અમુક સિક્કાઓમાં ઘસારો લાગ્યો હોય તો એનો વજન ઘટે, ઓબ્વિયસ છે. હા. અમુક સિક્કાઓમાં ઘસારો ન લાગ્યો હોય તો એનું વજન વધે. હા ઓકે ઓકે. તો કે ભાઈ ફલાણા ગામથી મળેલા સિક્કાનો વજન કેટલો, એવો ક્વેશ્ચન ના પૂછાય. સર બોલો બોલો. સર એક પ્રશ્ન હતો. બોલો બોલો. સાહેબ આપણને એવો પ્રશ્ન પૂછાય કે વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતમાં તો આપણે મેત્રવંશનો ધ્રુવસેન લખવાનો, મીન્સ ટીક કરવાનું, અને ભારતમાં પૂછાય ત્યારે આપણે સ્કંદગુપ્ત લખવું પડે ને? વેરી ગુડ ક્વેશ્ચન. સમજો ભારત એવું પર્ટિક્યુલર ના પૂછાય કે ભાઈ તો પછી બધા ગુપ્ત જ પૂછાય. હવે ગુપ્તના કયા શાસનના સમય દરમિયાન ગુજરાતની અંદર વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના થઈ? ક્વેશ્ચન નંબર 2, વલ્લભી વિદ્યાપીઠ કોણે બનાવી? ક્લિયર છે? જી સર. ઓકે. હવે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો ને, હું આગળ જાઉં છું ભાઈ. ના સર નથી. ઓકે ડન. બીજી થોડી આપણે ગુપ્તની માહિતી જોઈ લઈએ. દાખલા તરીકે ભાનુગુપ્ત એક કરીને રાજા હતો. આનો બહુ ઉલ્લેખ નથી પણ ભાનુગુપ્ત કરીને રાજા હતો. એ ભાનુગુપ્તના સમયે સતી પ્રથાનો ઉલ્લેખ છે. ભાનુગુપ્તના અભિલેખમાં સતી પ્રથાનો ઉલ્લેખ છે. તો કયો અભિલેખ છે? એરણ અભિલેખ. ફરી પાછું એરણ એક ઉત્તર પ્રદેશનું ગામ છે. એમાં ભાનુગુપ્તે સતી પ્રથાનો ઉલ્લેખ કરેલ છે. એટલે ગુપ્તના સમયે સતી પ્રથા શરૂ હતી. નેક્સ્ટ, ગુપ્તનો અંતિમ રાજા હતો વિષ્ણુગુપ્ત. ક્લિયર છે છોકરાઓ? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. આઈ હોપ તમને ગુપ્ત સામ્રાજ્ય સમજાઈ ગયું છે. અહીંયા આપણે ગુપ્ત સામ્રાજ્ય પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું એટલે પ્રાચીન ભારતના જે રાજાઓ છે એને ફરીથી જોવા પ્રયત્ન કરશું. ન સમજાણું હોય અથવા કઈ તમને એવું ડાઉટફુલ લાગતું હોય કે મને આ ક્વેશ્ચનમાં ડાઉટ છે, બીજી જગ્યાએ મેં આવું વાંચેલું છે, ખાસ એક યાદ રાખો, જે વાંચો એ પાઠ્યપુસ્તકોમાંથી જ વાંચો. આપણું મટીરિયલ છે એ પાઠ્યપુસ્તકમાં ખરાઈ કરેલું છે, એમાં વાંચવા પ્રયત્ન કરો. ન સમજાય એ મને પૂછવા પ્રયત્ન કરો. બીજા જૂના પ્રશ્ન પેપરો જુઓ, એમાંથી ક્વેશ્ચનો લઈ આવો અને તમે મને પૂછવા પ્રયત્ન કરો. આઈ હોપ તમને આ લેક્ચર ડેમો હશે અને બધું તમે આના ઉપર ફોકસ કરશો. તમે તમારું વાંચવાનું શરૂ રાખજો. જે મુજબ આપણે પહેલા દિવસે જોડાણા હતા એ બાબત આપણે શરૂ જ રાખીએ. ડે બાય ડે વાંચવાનું શરૂ રાખીએ. મનીષભાઈ છે કે અન્ય કોઈ ફેકલ્ટી છે? બોલો બોલો. સર તમે વરામિહિરમાં જ્યોતિષશાસ્ત્ર લખાયું ને? હાજી બોલો ને, તમને એમાં શું પ્રોબ્લેમ છે? સર એમાં
ભૌતિક વિજ્ઞાન આવે ને, ભૌતિક વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર, એટલે મીન્સ કે આ હા, જે તમને સમજાવું શું આવે. વરાહમિહિર, મોરોલીનો લો સ્તંભ રહ્યો ને એની કઈક ફોર્મ્યુલા માંથી કઈક વરામિહિર ની, એટલે ઈ ટાઈપ મેં ક્યાંક વાંચ્યું હતું. એટલે તમને સમજાવું. વરાહમિહિર નું એક કામ હતું કે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે વરાહમિહિર એક કાર્ય કરેલું છે. પાણી, જમીન હોય ને, જમીન એમાં પાણી ક્યાં છે ને એ કહી દેતા કે ભાઈ આટલું નીચે ભૂસ્તર શાસ્ત્રી કે જેને કહેવાય ને કે ભાઈ આ જમીન છે, અહીં નીચે પાણી છે, એવું એમની પાસે જ્ઞાન હતું. ભૂસ્તર શાસ્ત્રી જેવું જ્ઞાન હતું. સારા એવા જ્યોતિષ પણ હતા. એમણે જ્યોતિષ શાસ્ત્ર નામનો એક મહાન ગ્રંથ લખેલો છે વરાહમિહિર ખુદે. ક્લિયર છે? ઓકે સર, ડન. વેરી ગુડ. હા, એટલે આપણે વાત કરતા હતા કે અહીંયા આપણે જે ડે 1 થી જોડાણા છીએ અને જે આપણી અપેક્ષાઓ કે આપણા સપનાઓ એ સાથે આપણે જોડાણા છીએ, તો એની ઉપર આપણે ફોકસ કરીએ, વધુ ને વધુ વાંચીએ, અન્ય કોઈ બાબતો નેગેટિવિટી ન લાવીએ, એક જ ડિરેક્શનમાં કામ કરીએ, બીજા કોઈ વિડીયો ન જોતા જે સાચા જ વિડીયો છે અને જે ખરેખર જ આપણને એવું જણાય કે આપણે અમે આ વેરીફાઈ કરેલું છે, આ ફેકલ્ટી સાથે આપણને મજા જ આવે છે, એવા જ વિડીયો જોવા પ્રયત્ન કરો. વધુ ને વધુ ક્વેશ્ચન લાવો. બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ ડે અથવા નેક્સ્ટ વીકમાં આપણે મળશું. અહીંયા સુધી રાખીએ છીએ. બોલો બેન, બોલો બોલો, ભાઈ બોલ્યા, બોલો. સર, ગુપ્ત સામ્રાજ્યમાં સોનાનો સિક્કો પ્રથમ વખત કોણ ચંદ્રગુપ્ત પહેલા બહાર પાડ્યો હતો ને? હાજી. હેલો. હાજી, બોલો બોલો. પાષાણ યુગના માનવનું પ્રથમ અસ્તિત્વ ક્યાંથી મળ્યું, એમાં શું આવે છે? થોડું મોટેથી બોલો ભગવાન. પાષાણ યુગના માનવનું પ્રથમ અસ્તિત્વ ક્યાંથી મળ્યું? ચીનના બેઇજિંગ માંથી માનવનું પ્રથમ અસ્તિત્વ મળ્યું. ઓકે સર. હાલો સર. બોલો બોલો. સર, મજા આવ્યો સાહેબ. ગુપ્ત યુગ આખું સમજાઈ ગયું. થેન્ક યુ. વેરી ગુડ. ના ના, આભાર તમારો. આ છે ને અમારી એનર્જી છે. આવું કોઈ બોલે ને એટલે અમને વધુ મજા આવે, કારણ કે સામે ગ્રાસ્પિંગ થાય છે કે આમાં તમે મારે આમત નથી બેઠા છોકરા સામે કેવું તમે લોકો ગ્રહણ કરો છો ને, એના માટે પણ તમારો આભાર. તમે કીધું એ બધું તાજું થઈ ગયું સાહેબ, મજા આવી. આના ઉપર ટકી રહી છે. ટીટીસી ના ક્યાંય બોર્ડ નથી મારેલા. ટીટીસી આ બાબત ઉપર જ ટકી રહી છે, કારણ કે તમે જ અમારી માઉથ પબ્લિસિટી છો. કારણ કે અમે પબ્લિસિટીને નથી માનતા, અમે વિદ્યાર્થીને જોઈએ છે, ક્યારે એવું નથી જોતા. એટલે આપનો આભાર. અને સર, અમે હે ને મૂર્ખ જેવા પ્રશ્નો પૂછતા હોય, પણ માફ કરી દેજો. આ હું વધારે જો સમજો, નહીં મૂર્ખ નહીં, સમજો તમે મૂર્ખ નથી. હું તમને વારંવાર શું લેવા કહું છું, તમે ક્વેશ્ચન કરો, ક્વેશ્ચન કરો. એનું રીઝન છે, તમે 5 ક્વેશ્ચન કરો ને એમાંથી 2 સારા ક્વેશ્ચન નીકળે ને ભાઈ, એટલે મારા માટે બસ થઈ પડે. અને એ 5 ક્વેશ્ચન છે ને બીજા 50 જણા સાંભળે, જેથી કરીને એને બધાને આવડે. આપણો મૂળ હેતુ ઈ છે. અમને થોડોક આઈડિયા આવે. મૂર્ખના ક્વેશ્ચન નથી. ના 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 ના, એટલે તમારા સાચા જ ક્વેશ્ચન છે, કારણ કે તમે આ સબ્જેક્ટ કોઈથી જોયેલો ન હોય અને તમે પહેલી વાર ભણતા હોય તો તમને ક્વેશ્ચન જરૂરી છે. ક્વેશ્ચન માટે આપણે બેઠા. ઓકે સર, ઓકે, થેન્ક યુ. જી ભાઈ, અહીંયા સુધી રાખીશ.